વાગરા વિચ્છેદ માર્ગ ઉપર ઇન્ડિયન ગેસ એજન્સી નજીક ગત રાત્રે એક ગંભીર અકસ્માત બનતા બચી ગયો હતો। મેઇન રોડથી થોડા અંતરે કેપી ગ્રુપ દ્વારા પવનચક્કીનું કન્સ્ટ્રક્શન કાર્ય ચાલી રહ્યું છે, જ્યાંથી ભારે વાહનોની અવરજવર સતત રહે છે। ગત રાત્રે પ્રતિક કન્સ્ટ્રક્શનનો હાઈવા નંબર GJ16AU 4150 જે સાઇટ ઉપરથી બહાર નીકળતી વખતે ટ્રોલી ઉપર સાથે જ બેફામ ગતિએ રોડ ઉપર ચડી રહ્યો હતો। આ દરમિયાન ડમ્પર ઉપરથી પસાર થતી ઓવરહેડ વીજ લાઇન સાથે અથડાયો હતો, જેના કારણે ભયાનક ધડાકા સાથે જીબીની 3 વીજ લાઇનો તૂટી પડી અને બાજુમાંથી પસાર થતી કેપી ગ્રુપની વીજ લાઇનને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું હતું। ઘટનાના પરિણામે વિસ્તાર અચાનક અંધકારમાં ગરકાવ થયો હતો, જ્યારે ડમ્પરના ટાયરો પણ ફાટી ગયા હતા। ઘટના સ્થળથી માત્ર 50 મીટરના અંતરે જ ઇન્ડિયન ગેસ એજન્સી આવેલી હોવાથી જો આગ લાગી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત। ઘટનાની જાણ થતાં જ જીબીના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને રાત્રિ દરમિયાન જ સમારકામ હાથ ધર્યું હતું, જ્યારે આજે સવારે કેપી ગ્રુપની ટીમે પણ નુકસાનગ્રસ્ત લાઇનનું સમારકાર્ય હાથ ધર્યું છે। ઘટનાએ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર સલામતી અને બેફામ વાહન ચાલક સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે।